તો આ સાથે સમાચારોની શરૂઆતમાં એક મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, દુઃખદ પણ આખરે જિંદગી સામે જંગ હારી ગયો છે કેદાર। ગટરમાં ગરકાવ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। 24 કલાક બાદ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। 24 કલાક બાદ કેદાર જિંદગી હારી ગયો છે। ઉલ્લેખનીય છે કે આ માસૂમ બાળક ગટરમાં ગરકાવ થયું હતું અને ગઈકાલથી જ તેને બહાર કાઢવાની કામગીરી લગાતાર કરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે। ચેતન, ખૂબ જ દુઃખદ ઘટના પરિવારજનો માટે પણ આંચકા સમાન, જ્યાં માસૂમ બાળક જિંદગી સામેનો જંગ હારી ગયું છે। શું છે વધુ વિગત? ચાલો જી બિલકુલ થી 23 કલાક બાદ જે બાળકનો જે મૃતદેહ છે તે મૃતદેહ મળી આવ્યો છે। સુએટ જે પ્લાન છે તે પ્લાન ખાતે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ છેલ્લા 1 કલાકથી આ જે બાળક છે તે બાળકને શોધી રહ્યો હતો અને આખરે સફળતા મળી છે। આપ જોઈ શકો છો જે પરિવારજન છે તે પરિવારજનમાં શોકનો માહોલ અહીં છવાઈ ગયો છે। ખાસ કરીને છેલ્લા 23 કલાકથી ફાયર વિભાગ અને એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ સતત જે કેદારની જે શોધખોળ છે તે કરી રહી હતી। 10 થી 12 વખત જે ગટર છે તે ગટરમાં ટીમ ઉતરી હતી અને કેદારની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કેદાર મળ્યો ન હતો અને ત્યારબાદ એનડીઆરએફની જે ટીમ છે તે ટીમની મદદ લેવામાં આવી હતી અને આખરે જે સુએજ વડિયાઓનો જે પ્લાન છે તે પ્લાન ખાતે જે ડેડ બોડી છે તે મળી આવી છે અને હાલમાં જે પરિવારજન છે તે પરિવારજનમાં હાલ શોકનો જે માહોલ છે તે માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કેદારના જે માતા છે તે માતા રુદન કરતા અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક જે કોર્પોરેટર છે તે જોડાયા છે। જી, શું કહેશો, ક્યાંથી મળ્યો? ગઈકાલનો જે બનાવ હતો આપણે એ અત્યારે હાલમાં બોડી આપણે વરિયા પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। કઈ હાલતમાં ઉતરવું હતું, કેટલી મહેનત થઈ? અત્યારે જે ફાયરના અધિકારીને ખૂબ અભિનંદન આપું છું કે જેઓની જે ડ્રેનેજ લાઇનમાં 3 થી 4 ફૂટ જે કિચર હોય છે, જે ડ્રેનેજ લાઇનનું જે ખરાબ પાણી હોય છે, તેમાંથી આજે 1 કલાકથી એને સફળતા થઈ છે અને કલાક પછી સફળતા મળી છે, અત્યારે મળી ગઈ છે। અત્યારે જે પમ્પિંગ સ્ટેશન જે આવે એમાં જે ખરાબ પાણી નીકળતા પછી જે ગંદકીનું જે પાણી હોય તેમાં મને લાગે 1 કલાક થઈ હશે। ગઈકાલે 5 વાગે બનાવ બન્યો હતો અને આજે 5 વાગે થયો હતો અને નમ્ર વિનંતી રજૂઆત કે સ્થળ ઉપર કોઈને જવાનું નથી। એ બોડી અત્યારે બહાર ગઈ છે, જેથી સ્થળ ઉપર રહેજો અને દરેકનો આભાર માનું છું કે જે આજે ગઈકાલ 5 વાગ્યાની જે હતી એમાં હું કમિશનર સાહેબ લાઈવમાં હતા, ત્યાર પછી મારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ફેન જે ગાંધીનગર હતા એમને બી લાઈવમાં હતો, ત્યાર પછી અમારી જે પ્રજા છે, અમારી જે મહેનતુ ભાઈ બનતો હતા। મેયર હજુ સુધી પહોંચ્યા નથી, શું કહેશો? નહીં, મેયરશ્રી સાથે હું લાઈવમાં હતો, મેયરશ્રી નીકળી ગયા છે અને લગભગ 6 થી 6:30 સુરત પહોંચવાની તૈયારી છે। ક્રિકેટ મેચ અગત્યની હતી? નહીં, ક્રિકેટ મેચ માટે નથી ગયા, સરકારી કામ માટે ગયા હતા અને સાંજે લેટ આવવાના હતા, પણ મેં રજૂઆત કરી સાહેબ તમે વહેલી તકે નીકળો, અહીંયા પહોંચવું પડે એમ છે। એના ગવર્મેન્ટના નહીં, પહેલા હું અભિનંદન આપું તો ફાયરના અધિકારીને, બીજા અભિનંદન આપું છું એના મા બાપને કે એના મા બાપે જે ધીરજ રાખી। અત્યારે જે આ આખું દ્રશ્ય સર્જાયા હતા, તમે કઈ રીતે મહેનત ત્યાં જોઈ? નહીં, ખરેખર ફાયરના અધિકારીનું અભિનંદન આપું છું। આજના જે પરિવાર જે દુઃખી થતા હતા એ ખરેખર મને બહુ આઘાત લાગતો હતો, પણ આઘાત એ માતાજીએ બધાની લાજ રાખી છે અને હવે બીજી વાર આવો બનાવ ના બને તે કમિશનરશ્રીને અને મેયરશ્રીને રજૂઆત કરવાનો છું ને આ જે અધિકારી છે ને કાયદેસરના પગલાં લેજો। હવે આપની વાત સાચી છે, મને અત્યારે એક છોકરો મળવા દો, મેં તમને કીધેલું, હવે કાલથી દાવ ચાલુ થશે। એ કાયદેસર જે થતા છે કમિશનરશ્રીને રજૂઆત કરશું અને ફેમિલી સાથે હું જઈશ સાથે, કે જે ફેમિલી કહે છે એ કાયદેસર પગલાં લેવા જ પડશે। ભૂલ તો અધિકારી છે, એ તો દેખાય છે ને, આજે ભૂલ તો અધિકારીની છે ને, આમાં કોઈ રાજકારણ રમવાનું છે નહીં। આજે કોઈ રાજકારણ રમવા નથી। આનંદ એ વાતનો છે કે જે બનાવ બની ગયા દુઃખદ ઘટનાની વાત છે, પણ એની સાથે જે આપણી જે 24 કલાક થઈ એની સફળતા મળી છે। બાળક આજે મૃતદેહ મળ્યો છે, એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો કેવો પ્રયત્ન હતો કે એ તો ભાઈ જેનો બાળક છે એમને જ ખબર હોય। એ કાયદેસર લેવાશે। અત્યારે મારો મગજ અત્યારે ખાલી આ જોઈ લો, મને એમના મા બાપને મળવા દો, પહેલા એના મા બાપને મળવા દો। આપ જોઈ રહ્યા છો જે કોર્પોરેટર છે તે તેમની જે
તો સુરતમાં ગટરમાં બાળક નહીં, ગટરમાં મહાનગરપાલિકા પડી છે, કારણ કે બાળક જે છે તે માતાનો હાથ છોડાવીને દોડ્યું અને ત્યારબાદ તે ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું અને 24 કલાક બાદ આ રેસ્ક્યુ દ્વારા પરિવારજનોને માત્ર ને માત્ર નિરાશા વ્યાપી છે. સવાલ એ પણ છે કે એક તરફ મહાનગરપાલિકાની આ ખુલ્લી ગટર નહીં પરંતુ ખુલ્લી બેદરકારી સામે આવી છે અને ઘટના સ્થળે મેયર નજર કરવા સુદ્ધા પહોંચ્યા નથી. ચેતન, એક તો મહાનગરપાલિકાની બેદરકારી, બીજી તરફ આટલી મોટી દુર્ઘટના સર્જાયા છતાં પણ મેયરને એવું ભાન નથી પડતું કે તેઓ ઘટના સ્થળે પહોંચીને આ ઘટનાની વિગતવાર માહિતી પણ મેળવે. ચોક્કસથી આટલી મોટી ઘટના છે. એક 2 વર્ષના જે માસૂમ બાળક છે તેનું તંત્રના પાપે ભોગ લેવાયો છે, ત્યારે મેયર આજે 23 કલાક વીતી ગયા છે તેમ છતાં નથી પહોંચ્યા. જી, મેયર હજુ સુધી પહોંચ્યા નથી. આટલી મોટી ઘટના છે. મેયરને રાજીનામું આપી દેવાય. જે કઈ અધિકારીઓ છે એને રાજીનામું આપી દેવાય. આ મારો સમાજનો દીકરો છે, બીજો કોઈ નથી. કોઈ આવ્યું નથી, ફક્ત ટેલિફોનિક જાણકારી લેતા હતા. શું કહેશો? એસએમસીના અધિકારીઓની ડિસમિસ કરવામાં આવે, જે કોઈ આમાં બ્લેકલિસ્ટ કરવામાં આવે, જે કોઈ આમાં સંડોવાયેલા હોય, અને મેયર પાસે રાજીનામું માંગણી કરશું અમે. મેયરને આ રાજીનામું આપી દેવું જોઈએ. આ 2 વર્ષનો છોકરો છે, આગળ તારો છોકરો હોત તો તું ન્યા જાત ફરવા. મેયરને રાજીનામું આપી દેવું જોઈએ. વાત એવી કહેવાય છે કે ગાંધીનગર કામ અર્થે ગયા છે. ગાંધીનગર ક્રિકેટ રમવા ગયો તો ગાંધીનગર ક્રિકેટ રમવા જવાનો સમય છે. ખબર પડી હોય ને તો તરત જ પ્લેન બાંધીને અહીંયા વયું હોવાનું હોય કે હું રસ્તામાં છું. ટેલિફોનિક વાત ન કરે, ટેલિફોનિક ચર્ચા ન કરે. અહીંથી લોકોએ ફોન કર્યા છે, એને રાજીનામું આપી દેવું જોઈએ. આ મેયર થવાને લાયક નથી. અને જો અહીં આવશે તો મેયર અહીંયા આવશો, તમે જોડે વાત કરશું, અને જે લોકો જોડે વાત કરીએ અમે વાત કરશું. તમે જનતાના પ્રતિનિધિ છો, અમારા સવાલના જવાબ આપો. એટલા સમય ક્યાં હતા? તમારો દીકરો હોત તો તમે બી આમ હોત. કોર્પોરેટર તો એમ કહી રહ્યા છે ગાંધીનગર કામ અર્થે હતા એટલે લેટ થયું. કોર્પોરેટર તો એના બચાવ માટે ગમે એ કહે. કોર્પોરેટર તો એમ કહે કે ગાંધીનગર ગમે એ સીએમનો ફોન આવે, કેમ તમે પ્લેનમાં વયા જાવ છો? શહેરના પ્રથમ મેયર છે, પ્રથમ નાગરિક છે, તેમ છતાં હાજર નહીં રહ્યા. સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ નહીં આવ્યા. એ લોકોને ક્યાંય ને ક્યાંય જનતાના રોષનો ભોગ ન બનવો પડે એટલે મું છુપાવીને ફરે છે. પણ આ જનતા છે એને દરેક જગ્યાએ જવાબ આપે છે. અને હું તો એમ કહું છું કે આને રાજીનામું જ અપાય. આ એના ભોગે એક માસૂમ બાળકનો ભોગ લેવાનો છે. જી, આપ શું કહેશો? મેયર નથી આવ્યા. આમાં એસએમસીનો જે વાંક છે ને એના અધિકારીઓ ઉપર મારું તો એવું માનવું છે કે હત્યાનો આરોપ લાગવો છે. ખાલી ડિસમિસ નહીં, આ એક જાતની હત્યા છે. તમે ટાઈમે ઢાંકણું બદલું નહીં ને જે બાળકનો ભોગ લેવાનો છે, આ એક હત્યા છે. મેયર હજુ સુધી આવ્યા નથી. 23 કલાક વીતી ગયા છે. હા, તો મેયર પાસે પણ આનો જવાબ માગવા જોઈએ. કારણ કે પ્લેનની સગવડ છે, રસ્તા એવું ન હોય ને ભાઈ. બાય રોડ અને મેયર છે ને એની ક્રિકેટ રમવાની રીલ્સ પણ વાયરલ થઈ છે. એટલે કામાર્થે ગયા છે તો ક્રિકેટની રીલ્સ તો ફરે છે માર્કેટમાં. શું માંગ છે આપની હવે? એસએમસી ઝોનના જે પણ અધિકારી છે ને એના વિરુદ્ધ હત્યાનો આરોપ લાગવો જોઈએ. જી, અહીં હત્યાના ગુનો નોંધાય તેવી માંગ કરવામાં આવી રહી છે. સાથોસાથ જે અધિકારી છે તે અધિકારીને ડિસમિસ કરવાની પણ અહીં માંગ કરવામાં આવી રહી છે. આપણી સાથે મહિલા જોડે છે. જી, શું કહેશો? અત્યારે કાંઈ નહીં. બાળક મળી ગયું છે ને બસ એ પરિવારને હાશકારો થયો છે. પરિવાર હવે થોડોક હાશકારો અનુભવ્યો છે ને તંત્રની બધાને એમ શુક્રિયા અદા કરીએ છીએ કે મળી ગયો છે બાળક. બસ એટલું જ કહેવાનું. અત્યારે મેયર આવી જશે એટલે એ બધાને મળશે. પ્લીઝ અત્યારે કાંઈ નહીં. આ બધાને જોવો છો ને તમે કેવી હાલત છે અત્યારે. મહેરબાની. બસ જોઈ રહ્યા છો અહીં ક્યાંક ને ક્યાંક જે પરિવારજન છે તે પરિવારજન પર દુઃખનો જે પહાડ છે તે પહાડ. એક તરફ કોર્પોરેટર્સનું કહેવું છે કે મેયર દક્ષેશ માવાણી જે છે તેઓ ગાંધીનગરમાં કામ અર્થે ગયા છે અને થોડા સમયમાં તેઓ પરત આવી જશે, પરંતુ તસવીરો તો કંઈક અલગ જ બોલી રહી છે. જી હા, આ તસવીરો હવે તમને કોઈ સામાન્ય ક્રિકેટની નથી બતાવી રહ્યા. લગાતાર જે ઝી 24 કલાકની સ્ક્રીન પર આપ તસવીરો જોઈ રહ્યા છો તે તસવીરો છે સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા દક્ષેશ માવાણીની. જી હા, તેઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. તેઓને નથી પડી કે તેમના શહેરમાં શું ચાલી રહ્યું છે.
આ મેયરને એ ભાન નથી કે એક તરફ જ્યાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે એક પરિવારે પોતાનું માસૂમ 2 વર્ષનું બાળક ગુમાવવું પડ્યું છે। અહીં સવાલ એ છે કે આખરે મહાનગરપાલિકા કરે છે શું? ચોમાસાની પરિસ્થિતિ હોય ત્યારે ખાડાવાળા રસ્તા, પાણી ભરાયેલી પરિસ્થિતિ, ત્યારે જે વરસાદી ગટરની વ્યવસ્થા હોવી જોઈએ તે કોઈ વ્યવસ્થા હોતી નથી। મોટાભાગની વરસાદી ગટર બ્લોક હોય છે અને જ્યારે ગટર બ્લોક રાખવાની હોય છે ત્યારે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવામાં આવે છે। તો સુરત મહાનગરપાલિકા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ પરિવારજનોએ કરી છે। હા, તેમનું કહેવું છે કે આ હત્યા છે। મૃતક કેદારના પરિવારજનો રડતા ચહેરા સાથે આક્રોશ ઠાલવી રહ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે તે મેયરના છે, એટલે કે કોર્પોરેટર્સ જે કહી રહ્યા છે તે બિલકુલ જુઠ્ઠું છે। મેયર લગાતાર એવું કહી રહ્યા છે કે હમણાં આવું છું, પરંતુ તે જે સમયે આ પરિસ્થિતિ અને જે પહાડ તૂટી પડ્યો હતો દુઃખોનો પરિવારજનો ઉપર, ત્યારે મેયર ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા। તેમને એમ હશે કે આખરે મારા જવાથી શું ફાયદો થવાનો છે। એમના ઉપર શું એક્શન લેવી એ તો એમના હાથમાં છે ને, એમના હાથમાં બધા જ પાવર છે અને અમે પણ આશા રાખીએ છીએ કે એ માનવવધનો ગુનો દાખલ કરશે ને પહેલા તો અધિકારીઓને હાંકી કાઢશે કાલની તારીખમાં। ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેટર છે ગોળ ગોળ શા માટે ફેરવી રહ્યા છે? ખબર નહીં હવે શા માટે એટલો બધો બચાવ કરવો પડે છે, કયા પ્રકારનો અધિકારીઓ પાસેથી ફાયદો થાય છે, એમને પબ્લિક વાલી છે કે પછી અધિકારીઓ વાલા છે? અને અધિકારીઓ વાલા હોવા જોઈએ પણ એ સારું કામ કરતા હોય તો, આવી રીતના ખોટું કામ કરતા હોય, ઢાંકણાઓ ખુલ્લા રાખ્યા હોય, છોકરા વયા જાય, હચોડા મરી જાય, છતાંય જો એનો બચાવ કરતા હોય તો આ કોર્પોરેટર કહેવાને લાયક જ નથી અને થૂ છે આવા કોર્પોરેટરોને। એવું કહી રહ્યા છે કે ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા છે, આવશે। શું ટેલિફોનિક સંપર્ક કરીને શું મતલબ છે? હવે એક પરિવારે તેનો દીકરો ગુમાવી દીધો, હું તો એમ કહું છું કે એક કોર્પોરેટર તરીકે એમને એવું કહેવું જોઈએ કે જેટલા અધિકારીઓને એમાં ભૂલ છે 2 દિવસની અંદર એમાં તપાસ બેસાડીશું અને એને સસ્પેન્ડ કરીશું અને કોર્પોરેશન એના ઉપર માનવવધનો ગુનો દાખલ કરશે, આવી માંગણી કરવી જોઈએ। આપ જોઈ રહ્યા છો લોકોમાં તો રોષ અહીં જોવા મળી રહ્યો છે। હાલ તો કેદારનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે અને ટૂંક સમયમાં જે કેદારનો જે મૃતદેહ છે તે અહીં લાવવામાં આવશે। જી બિલકુલ ચેતન, તો તસવીરો જે છે અમે આપને 2 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે। એક તરફ જે 2 વર્ષનું માસૂમ બાળક છે કેદાર, તેની તસવીર આપ જોઈ રહ્યા છો। ગઈકાલે સાંજે તે ગટરમાં ખાબક્યું, ખુલ્લી ગટરમાં ખાબકવાને કારણે લગાતાર રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ પણ તે જીવતું બહાર ન આવી શક્યું। કમનસીબે પરિવારજનોના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની આટલી મોટી બેદરકારી હોવા છતાં પણ જાણે કે મેયરને તેની કોઈ જ કદર નથી, કારણ કે મેયર જે છે તે એ સમયે ગાંધીનગરમાં ક્રિકેટ રમતા દેખાયા। તેમના માટે કદાચ એક માસૂમની જિંદગી કરતાં વધારે મહત્વનું ક્રિકેટ રમવાનું